માતા ગૌરી નંદન ગજાનન, જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ, કરદેવી કુળદેવી, જય દ્વારકાધીશ રાજાધિરાજ રાજા રણછોડરાય, જય ખિસ્ત્રીને ગોઢાણા ધણી, રાણા રોજા ગોઢાણા ધણી, એવા મોરલા, ચકલા, પછી કબૂતર, પછી તેતરડા, ભેડા, હુલ્લા, આ બધા જો એમાં પોપટ આવ્યો લીલા, લાલ લીલા પોપટ. સીતાવાળી માતાજી ઉપર ચણ નાખવાની, પછી દ્રેવાડ, પછી ભીમપરા, જેવા ચોખા, ઘઉં, બાજરો, અને જુવાર, આ ચારેય આઈટમ બરાબર. તો આ 32 ભાતના ભોજન છે ને એ ચકલાઓને પંખીડાને કાનાભા જમાડે ભુવા હતા બરાબર. આ ભુવાને તો જમાડો એની ફરજ છે ને. આ દાદાની ને સીતા માતાજીની પ્રસાદી દ્વારકાધીશની. પછી અમારા પૂર્વજ તરફથી સમજ્યા જો 3 બાચકા બીજા ભરલ પડ્યા છે બરાબર. અને હજી આ 2-3 બાચકા થશે. આ બધી પણ જે ચૂણ છે ને એ બાજરો, જુવાર, ઘઉં, ચોખા, આ ધ્રેવાળ અડધી અને અડધી સીતાવાળી માતાજી ઉપર. આ 140 કિલો જેથી ઉપર છે, 140 કિલો બરાબર. આ આપણું ઘર, મારો પોતરો છે સાયકલ રાખે, ખટલાના ટાયર જેવા ટાયરવાળી સાયકલ લઈ આવ્યો. અને આ દાડો અહીંયા જો આ ચોખા અને બધું ભરે છે, સવારના ઉપડશે. તે સીતાવાળી પહેલાં જશે ધ્રેવાડ, પછી ધ્રેવાડ સીધી બા છે દેવુભાન દીકરા, એને આ ચણ આપી આવશે. અને એ અહીંયા ગાત્રાળ માતાજીના આશાપુરાના મંદિરે નાખે મોરલામને બરાબર. તો આ દર મહિને આપણે 10-12 મણ ચણ ધ્રેવાડ નાખવાની, 10-12 મણ 15 મણ ચણ ભીમપરામાં ખીચડીવાળા વાછરા દાદાના મંદિરે નાખવાની, અને 15થી 17 મણ ચણ એ આપણે સીતાવાળી માતાજી ઉપર નાખવાની. હમણાં 6 તો 8 તો કુંડા પાણીના બનાવ્યા બરાબર. એટલે એ આ માણસ કીધેલ છે કે અન્ન સમાન દાન નહીં, પાણી સમાન પૂર્ણ નહીં, અને દયા સમાન ધર્મ નહીં. કારણ કે વાવીએ તો ઉગે. હવે આ કેટલા બી છે, આ બધાય વાવાશે. જો પંખીડાઓના પેટમાં ધરતી માતામાં પછી એ વાવાશે. એ પંખીડા પછી છે ને જમી અને ધરતી માતામાં વાવશે ને એના જે ફળ થશે એ આપણે મળશે. આ મોજ કેમ છે જોઈ લ્યો. જો હજી 3-2 આજકા તો ભરલ પડ્યા છે. પછી આ એલ્ટો ગાડીમાં નાખીને લઈ જવાનો. સામે પડી છે આપણી લક્ઝરી સમજ્યા. તો આ ચણું મટણ ભરીને તૈયાર કરું છું. અને કાલ સવારના જાય ધ્રેવાડ પહેલાં જાય અને પછી સીતાવાળી માતાજી ઉપર. આ 2 જગ્યાની ચણ છે સમજ્યા. તો સીતાવાળી માતાજી ઉપર પછી વર્તા સીતાવાળી માતાજી ઉપર ચણ નાખવાની. તો આ આપણે ભીમ 11 જેઠ મહિનાની શરૂ કર્યું છે બરાબર. અને હવે ચાલુ કાયમી રાખવું છે એવી ઈચ્છા છે. પછી જય દ્વારકાધીશ. ખબર નથી પાલની અને વાતું કરે કાલની. હવે આપણે તો પાલની ખબર નથી અને કાલની વાતું કરીએ. પણ પુરુષાંતિ જરૂરી છે અને મનુષ્ય દેહ છે ઉત્તમમાં ઉત્તમ. અને મારે તો એવું છે કે હું કોઈ પ્રોગ્રામમાં કે બીજે ત્રીજે કે ક્યાંય લક્ષ્મીજીને ઉડાડી અને કોઈને આપતો નથી. મારી તો હું તો 35 વર્ષ સુધી લુહારી કામ કીધું. અને ખૂન પસીનાની પસ્તી છે જ લક્ષ્મીજી સમજ્યા. તો એ અહીંયા શુદ્ધ ઠેકાણે વપરાય એથી હું મારે હાથે જ આ બધું કરું. અને અટાણે 70 વર્ષની ઉંમર છે પણ જાણે જુવાણ સૂકો પડે એવી તાકાત છે આપણામાં. તો આ બધી દયા છે. તો આ વિડીયો તમને પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો. અને જય દ્વારકાધીશ, જય. અને બધા એવી પ્રાર્થના કરજો કે ગોવાતાનું કાર્ય ચાલુ રહીએ સમજ્યા. બિન માંગે સબ કુછ મિલે, માંગને છે કુછ ન મિલે. એટલે બિન માંગે આવ્યા રાખે ને આપણે વાપરે રાખીએ. જય માં કુળદેવી આશાપુરા ગાત્રાની, જય ખિસ્ત્રીને ગોઢાણાવાળા ધણી, રાણા રોજા ઘોડાવાળા, જય રાજાધિરાજ અમારા પૂર્વજ દાદા રાજા રણછોડરાય. એ કાંઈ ખજીનો થોડો ખૂટે રાજા રણછોડરાયનો. અને ભેગો છે ને ખલક ખજાનું, અલખ ઝોલા, અંદર बैठा है हमारा पूर्वजों का दादा शिव सिद्धेश्वर भोला. हाँ माता गौरीजा नंदन गजानन. જો આ જુવાર
ચોખા, બાજરો અને ઘઉં. હે આ ચકલા ખાય ગાત્રાળ માતાજી ઉપર. હે અહીંયા આગિયા બહુ અહીંયા બહુ બાજકા અગિયા પૈયા ઊંધા કાઢી ગયા ને બધાય. આ સીધીબાના મકાન જો બને છે. હે દેવબાના દીકરાના આપણી ગાડી વેડી જ અને અહીંયા જો આ માતાજી સામે બેઠા છે ને અહીંયા જ્વાર ને ચકલા નાખી દેવાની. હે અહીંયા આવે ને આંકડો બસ આજુ થોડીક વધારે ગણાવવાનું ભલે ભલે મહિનોની સાચોડી હાલું દી આજે મહિનો. હે બસ ભલે ખે હે પંખી આ મીડિયમ ઉખણી એટલે વાંધો ના છે હલે આકાશ દેવો કરો. હે અરે આજુ કદા આવ્યો ચકલીઓ પયું આ તો ઉચ્ચારણ પયું હતું કે તે ના ચકલી. હે અરે પણ ચકલી ન હોય ગઈ આવતા ચકલી રૂગી ચકલી હો ગાત્રાળાઈ થી ભો પોપટ વેરા આજે નાઈનાર. હે ના હા જય માતા ગૌરી નામદાર ગજાનન. આજે શનિવારના દિવસે આ માતાજીના જો ધૂપ આરતી કીધી અને અહીંયા સીધીબાને ચણ પહોંચાડી ચકલા માટે. અરે અહીંયા જો આગળ છે ને ચણ નાખવાની જ્યાં કોથરી ભરી બાજરો ઘઉં ચોખા અને આ ચકલીઓ જો ચણાય છે જો આ રહ્યો. હા આ મારા દાદાનો કોઠો અને આ મારા પૂર્વજોની મા જગદંબા કુળદેવી. સામે માતા મમાઈ બેઠા છે, સામે દાડો વાછરદાડો બેઠા છે બરાબર. અને આ મા જગદંબાનો મારું મંદિર છે જે આશાપુરા ગાત્રાળ બરાબર. તો આ મારી કુળદેવી છે એનું આ મંદિર છે. તો આ મંદિર છે ને જે આ મારા આખા મોરમાણકના પરિવારનું બરાબર. તો આ અમારા માતાજી જગદંબાનું મંદિર છે સમજ્યા. અને અહીંયા હવે હું હમણાં આ કેળા બેડા બધો સાફ કરાવીશ અને આ કેળા સાફ કરાવીને અહીંયા છે ને બાજરો ઘઉં જો આ ઘઉં નાખેલા છે જો આ રહ્યા છોકરા નાખી ગયા સવારના. જે આ સીધીબાને મેં આપ્યા ઘઉં એ આ કાયમને માટે આ છોકરા નાખે છે સમજ્યા. હા તો એ અહીંયા જો આમાં છે ને બધા ઘઉં બાજરો જ્વાર હમણાં હું પણ અહીંયા આ કોથરીમાં જે લઈ આવ્યો છું એ પણ નાખીશ. અને આ છોકરા જો નાખી ગયા છે. અહીંયા મોરલા આવે હે પંખી પશુ ઉજળ જેને ઉજળમાં કહેવાય. તો આ ઉજળમાં છે માતાજીનું મંદિર રાખો અમારી કુળદેવી. હા ધ્રેવાડ ગામ નવી ધ્રેવાડ. હા જો આરતી વાગે માતાજીની આશાપુરાની. અને આ મેં ધૂપ દીવા કીધા અને આ ચણ છે હમણાં બાજરો છે એ અહીંયા નાખીશું એટલે અનેક ચકલીઓ આવશે ચણવા માટે. હે તો અમારી માં કુળદેવી આશાપુરા જય માં ગેરી ગાત્રાળ આશાપુરા જય ખીચડીના ઘોટાણાવાળા વાસરે દાડા જય હો રાણા મજા ઘોડા ઘણી. અહીંના મંદિરમાં દાડો પણ બેઠા છે અને માતાજી અખંડ દીવો બને બરાબર. હવે અહીંયા હું આ ચકલીઓને અનેક ચકલીઓ આવે છે અહીંયા. તો અહીંયા હું આ બાજરાની અડધી કોથળી ભરી આવ્યો. આ બાજરો છે ને એ અહીંયા હું નાખીશ. હા આ બાજરો છે ને જો અહીંયા નાખીશ તો જો આ બાજરો જો આ ચકલીઓ અનેક ખાશે અહીંયા હો અનેક ચકલીઓ ખાશે. આખી કોથળી અહીંયા કાઢી કરીને આપવી છે. હા તો અનેક ચકલીઓ જો અહીંયા ખાશે આ બાજરો. હે જો આ બાજરો છે ને એ અહીંયા રાખી અને આ બધે પટમાં હું નાખીશ ને એટલે બાજરો આ ચકલીઓ એકદમ ખાશે આનંદથી વીણીને. જો આ બાજરો છે ને જો હા એ આ નાખી દીધો જો આ. હા આ બાજરો હું નાખીશ ને આ બાજરો અનેક ચકલીઓ ખાશે. હે તો આ અમારી કુળદેવીનો
એ મંદિર છે. અને આ મારા દાદાનો કોઠો મોડ માણકે આજથી 450 વર્ષ પહેલાં વસાવ્યો. સામે દાડો બેઠા છે, વાછરો દાડો, સામે મોમાઈ માતાજી, અને આ અમારી માતાજી ઉપર 4 શક્તિ રૂપે બેઠી છે 4 દિશાઓમાં. હે તો આ અતિ ઉત્તમ જગ્યા છે. હવે મારે અહીંયા પાણીની કુંડીઓ બનાવવી છે, અને પછી હું જ્યારે આવીશ ત્યારે ગેલન ભરતો આવીશ. હા, મેં આ ટાંકો બાકો તો બધું બનાવ્યું હતું, પણ હવે અહીંયા બધું થોડુંક જરાક બધું એમ છે, મોટર કોઈ ચાલુ ન કરે, બંધ ન કરે, એટલે મોટર તો હાલી નહીં, પણ આપણે આ થોડો ઘણો વ્યવસાય હાથ કરવું છે. માતાજીની ઈચ્છા તો કરશું. તો જય માતાજી. આ હવે ચણ આપણે એ બાજરો છે એ નાખી દઈએ, અને પછી અહીંથી હું સીતાવાડી ઉપર જઈશ. તો જય માં કુળદેવી આશાપુરા અને ગેડી ગાત્રાળ અને સર્વ અમારા આજુબાજુના બેસનારા સર્વ પૂર્વજ દેવતાઓ અને દ્વારકાનાથ અને શિવ સિદ્ધેશ્વર મહાદેવ, મા મોમાઈ બેઠી છે, લાડો બેઠો છે, બધાને મારા અનંત કરોડોકોટી વાર અતુજ નમસ્કાર.